ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો ખબર પડી ગયો છે ને, મસ્ત મજાનો નાયધન કમ્પ્લીટ થઈ જશું, બેસી જશું નાસ્તો કરવા. ચાલો બધા નાસ્તો કરવા. ભાખરી છે, પછી દહીંની તિખારી છે અને મમરી તળી છે. તો ચાલો નાસ્તો કરી લઈએ મિત્રો. તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, બરોબર. આ પાછું આજ ખુલ્લું છે, કેમ ખુલ્લું રહી જાય વારા ઘડીએ સંડાસ. ચાલો તો ઓફિસે નીકળવી. તડકો મસ્ત મજાનો બહાર નીકળ્યો છે જો. અને મારે છે ને શેરીમાં ભાઈ મસ્ત મજાના આરસીસી થઈ ગયા ને, ત્યાં મસ્ત થઈ ગયું છે પાર્કિંગનું. આમ સારું લાગે, થોડું વાળી સોળીને સારું રાખ્યું ને તો, બાકી નકર ન લાગે એમ. અને બહાર જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, સરસ મજાનું વાતાવરણ થઈ ગયું. હજી સ્કૂલમાં વેકેશન છે એટલે આમ ડે કેરો બહુ નથી એમ. અહીં તો ટીવી જોવાનું ચાલુ છે સવારમાં. ચાર્જિંગ લેશું ને બ્લૂટૂથ લેશું, પછી નીકળી ઓફિસે. તો મિત્રો પહોંચી ગયો છું ઓફિસે, કામ કરવા મળીએ. તો મિત્રો વાગી ગયા છે 12:30 ને આપણે આવી ગયો છું ઓફિસેથી ઘરે જમવા, બરોબર. ના એ જો આપણે જે સવારે કેરી લાવ્યા હતા ને, એ કેરી થોડીક ખાટી હતી એટલે એનો કાઢી નાખ્યો છે રસ. એટલે જો મસ્ત મજા બધા બે ગયા છે જમવા. એ કેરીનો રસ કાઢી નાખ્યો એટલે મોરસ નાખી એટલે ગળી થઈ ગયું કાં. ના જો શેરડી જોવાનું ચાલુ છે, તો આપણે હાથ પગ મોઢું જોઈ લેવી, પછી બેસી લેવી જમવા. મિત્રો જમવા બેસી ગયો છું. જો છે ટાઢો ટાઢો રસ, ટાઢી છાશ અને મસ્ત મજાનું સોળીનું શાક છે. એમાં રોટલો સોળીને ખાવું છું જો, બરોબર. બ્લોગ લેવાનું ભૂલાઈ ગયો પછી મેં ચાલુ કરવું. ઓકે મિત્રો, તો છે ને આપણે હવે વાગી ગયા છે બપોરના 2, બરોબર. તો ઓફિસે જવાનું છે ને, આજે વહી આવવાનું છે વહેલા ઓફિસેથી, કેમ કે શેઠને બધા જવાનું છે ફાર્મમાં, કેમ કે કાલે રવિવાર છે એટલે આજે સાંજથી વહી જવાના છે ફાર્મમાં. તો આપણે વહેલા રજા પડી જવાની છે, તો વહેલા ઘરે વહી આવશું. અત્યારે 2 વાગી ગયા છે, જવા દઈએ ઓફિસે. થોડા ઘેરા છે મેચ લેવી, પછી ઘરે વહી આવીશું આપણે. ઓકે, તો ચાલો નીકળું ઓફિસે. ઓકે ગાઈસ, તો હું છે ને ઓફિસેથી વહી આવું છું ઘરે. અત્યારે વાગી ગયા છે 5 વાગે રજા પડી ગઈ, તો પગાર થઈ ગયો છે 11 મહિનાનો. લઈને વહી આવું છું ને વળી ઘરે જઈ પછી બહાર રહી, તો આપણે બ્લોગ કન્ટિન્યુ કરવી. મમ્મી પણ ઘરે જ છે અત્યારે. તો ગાઈસ અહીંયા બની રહી છે મેગી, બરોબર. મેગી પડી હતી એક, તો મમ્મીને કીધું બનાવી નાખો. તો મસ્ત મજાની મેગી બનાવી નાખી છે. હે રચ્ચાવાળી મેગી બનાવી છે, ટમેટું નાખ્યું, મરચું. સાદી મેગી નથી બનાવી, અને ઓલો મસાલો નાખ્યો કે હજી નાખવાનું બાકી છે. ચાલો ભાઈ કોથમીર ડાળ દો. ચાલો ભાઈ જો ઘરે હતા ને આપણે વહેલા વહી આવ્યા હતા, તો કીધું મેગી ખાઈ ઘરે, બરોબર. હું મમ્મી 2 ઘરે થઈ. પપ્પા જે કારખાને છે. હાર્દિક કુલદીપ કેમ પડી ગયો? કુલદીપ હરીશ કાકાને ના રહી જશે ગુરુકુળ. હરીશ કાકાને ઘરે મહેમાન આવ્યા છે, મારા ફાઈન છોકરીની બધા ત્યાં. હા પણ ત્યાં કરતા બહુ વધી ગઈ એટલે બધા રખડાવવા પડે ને. કાં વેકેશન છે, ઉનાળા વેકેશન એટલે બધા દેહમાં જ આવ્યા છે, તો બધાને લઈ ગયા છે એમ રખડાવવા, આટા ફેરા મારવા ગુરુકુળ, બરોબર. ચાલો આપણે મેગી ખાઈ લેવી. મેગી થઈ ગઈ રેડી. બરાબર, કે મામાને ઘરે જવાનું એટલે ઉનાળા વેકેશનમાં. ઓકે મિત્રો, તો હું છે ને આવી ગયો છું અહીંયા આપણે હીરાબાગ બાજુ, કેમ કે હું પપ્પા ગયા હતા જગ્યાએ કામ હતું ત્યાં. આપણે દાઢીવાળ કરાવવાના હતા, પણ દાઢીવાળ કરવાનું કે ગાળો ન રહે, કેમ કે શનિવાર છે ને એટલે પછી બધા દુકાનો બંધ હતી વાળ કપાવવાની એની. આપણે મિત્રો ભાઈબંધ આવે છે ભાવિન, કેમ કે આજે એનો હેપી બર્થડે છે, બરોબર. તો એનો ફોન આવે કે હું અહીંયા આવું છું મળવું, બરોબર. તો ભાવિનને વાટે અહીંયા બેઠો છું, ઘડીક આવે આગળ તમને બતાવું, મુલાકાત કરાવું ભાવિને. બર્થડે વિશ કરવી આપણે બ્લોગમાં. મિત્રો અત્યારે છે ને હું આપણે કયો સાઈડ કહેવાય આ રોડ, આપણે સર્વિસ રોડમાં બેઠો છે ને. મસ્ત આમ જો વ્યૂ કેવો આવે છે, આમ થોડું અંધારા જેવું છે, અને ઓલ પર વાહન જાય છે. આ હીરાબાગની બાજુનો રોડ છે, સામે હીરાબાગ સર્કલ છે. એ તો ઓલો પુલ ચડે એ નવો. ફાઇનલી મિત્રો છે ને ભાવિનભાઈ આવી ગયા છે. હેપી બર્થડે ભાવિનભાઈ. તો ભાઈ કાલે એનો બર્થડે હતો, આજ છે બર્થડે, આજ છે. પણ એ છે ને બધા મિત્રોએ કાલે ઉજવ્યો, આપણે તો હોઈ ગયા હતા ભાઈ, કેમ કે એ બધા 2 વાગ્યા પછી બર્થડે ઉજવતા હતા અડાજણ બાજુ. તો અત્યારે છે ને અમે આવી છીએ સર્કલ બાજુ, કે ત્યાં આપણા પાસે બીજો ભાઈ બનાવે છે તુષાર. તો ત્યાં આવી તઈને ભેગા થઈ, સોડા બોડા પી. તો જો એ છે ને ભાઈની ગાડી લઈને આવ્યો હતો. ઓકે મિત્રો, તો અમે છે ને આવી ગયા છીએ કાપોદ્રા. આપણે તુષારભાઈ આપણા બ્લોગમાં જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ? સારું ને? મજા ભાઈ. તો બધા મિત્રો ભેગા થયા છે પાછા દેહના આવે અહીંયા ગામડે, અને ફ્રૂટ સલાડ પીવી છે કાપોદ્રા, બરોબર. અમારે પીવાનું હતું હીરાબાગ, પણ પછી આ બાજુ ભાઈ વાળો યાર ફ્રૂટ સલાડ ત્યાં જાય મને. હવે બધા ભાઈ દેહના હળવું અહીં ભેગા થાય છે. આવીને આવી ગયો છે પાર્થો ને બધા આવી જાય ને પછી આખી ટીમ થઈ જાય રેડી. કાં હા એમ બધા આવે ને પછી આવી બીજી વાર. ઓકે મિત્રો, તો આવી ગયો છું ઘરે, બરોબર. હવે આપણે ખુશ જઈએ. બ્લોગ પણ એડિટ કરવાનો બાકી છે હજી, તો બ્લોગ એડિટ કરી નાખ્યો. વિડીયો તમને કેવો લાગ્યો જરૂર છે કહી દેજો, અને સારો લાગ્યો તો લાઈક કરી નાખજો. બાકી સરસ મજાની કોમેન્ટ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.
ચલો મળીએ કાલ નવા બ્લોગમાં. કાલે રવિવાર છે એટલે આપણે રજા છે. ઓકે ચલો બાય.